લ્યો હવે સુરત શહેરમાં પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી ભર્યા મેલથી સુરત પોલીસ દોડતી થઈ। સુરતમાં નાનપુરા સ્થિત પોસ્ટ ઓફિસને મળી ધમકી। તાત્કાલિક ધોરણે પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી। અઠવા પોલીસ સહિત બીડીએસને ડોગ સ્કોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી। હમણાં સુધીની સંપૂર્ણ બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી રહી છે। હમણાં સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ નહીં મળી। 2 દિવસ અગાઉ પણ સુરત કોર્ટને મળ્યો હતો ધમકી ભર્યો મેલ, જેમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં પણ કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નહોતી। હવે નાનપુરાની પોસ્ટ ઓફિસને બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા હાલ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમને સૂચના આપવામાં આવેલી હતી કે એક એવો મેલ મળેલો છે કે પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં કોઈ પણ એક્સપ્લોઝિવ કે બોમ્બ ઇમ્પ્લાન્ટ કરવાની ધમકી મળેલી હતી। જે ધમકી મળ્યાને અનુસંધાને પોલીસે તાત્કાલિક પોસ્ટ ઓફિસ પર અને પાસપોર્ટ ઓફિસ પર જઈ પોતાની કાર્યવાહી કરેલ। બીડીડીએસ ટીમ, અમારી જે બોમ્બની ટીમ છે, એને બોલાવી અને તાત્કાલિક સઘન ચેકિંગ કરાવેલું છે। તમામ જગ્યા ચેક કરવામાં આવેલી છે અને હાલ અત્યારે કોઈ પણ આવી વસ્તુ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ મળેલી નથી અને એની સમગ્ર બીડીડીએસ દ્વારા ચેકિંગ કરતા આ ધમકી જે મળેલી છે એને અનુસંધાને કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળેલ નથી, જેથી હાલ સંપૂર્ણ શાંતિ છે। મેલમાં શું જણાવવામાં આવ્યું હતું અને કઈ રીતના મેલ આવ્યો હતો અને કેટલા વાગે આવ્યો? આ સવારના સમયે મેલ આવેલો હતો અને કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક પોલીસને, લોકલ પોલીસ તથા બીડીડીએસને અને તમામ એજન્સીઓને જાણ કરવામાં આવેલી અને એને અનુસંધાને તમામ એજન્સીઓ આવી અને કાર્યવાહી કાયદેસરની કરેલી છે। મેલમાં પાસપોર્ટ ઓફિસ તથા જે પોસ્ટ ઓફિસ છે એમાં એક્સપ્લોઝિવ કે કોઈ પણ બોમ્બ કે એ પ્રકારના કોઈ પણ ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલાની ધમકી આપવામાં આવેલી હતી।